મહેન્દ્રની માં, હમ? આ આપણો દીકરો મહેન્દ્ર આપણું ઘર છોડીને વહી ગયો ને, અને 5-5 વર્ષના વાણા વહી ગયા. એ છોડીને નથી વયો ગયો, તમે એને ઘરની બહાર કાઢી મૂકો છો. તો હું કરું? મારી મરજી વિરુદ્ધ એણે ગામની છોકરી હારે લગ્ન કરી લીધા. ના પાડી હતી મેં, કેટલી વાર એનું નાક વાઢ્યું હતું કે તું આ મારી ઈચ્છા નથી ત્યાં લગ્ન નહીં કરતો. પણ પણ આપણા એક છોકરાએ આવા લગ્ન કર્યા છે. હા, બધાયના છોકરા લગ્ન કરે છે, પ્રેમ મેરેજ કરે છે. એમાં કઈ નવી નવાઈ નહોતી તે તમે એને ઘરની બહાર કાઢી મૂક્યો. પણ મને એ છોકરી કે એનું ખાનદાન જરાય પસંદ નહોતું, અને બસ જીદે ચડ્યો તો છોકરો આપણો. મારે લગ્ન કરો તો ન્યા જ કરવા. તો બાપ તરીકે મારી જીદ ન હોય, એની જીદ સાચી. 5-5 વર્ષ થઈ ગયા, છોકરાને મોઢું નથી ભાળ્યું. હા, કેમ દી જાય મારું મન જાણે છે. હા, બધું તમારા લીધે. તમે જો આ પાડી દીધી હોત ને તો આ સાદી જોવાનો વારો ન આવ્યો હોત. મારા નસીબમાં દીકરાનું સુખ નહીં લખ્યું હોય, અને તો જ ભગવાને આવા સંજોગો ઊભા કર્યા. બાકી બીજી બધી બાબતમાં મારો મહેન્દ્ર બધી વાત મારી માનતો, પણ આને લગ્નનું ભૂત એ છોડી હારે જ વળગ્યું હતું. બસ ન્યા જ કરવા એક જ વાત. કેટલો સમજાવ્યો. પણ એ સોડીનો હું વાક? એ સોડી તો હારી હતી ને, એનું ખાનદાન ભલે ની ગમે એવું હતું, આપણા ઘરમાં આવીને હારી રીતે જ રહેત. પણ તમારા મગજમાં આ વાત ઉતરી જ નહીં. ક્યાંથી ઉતરે? મારું લોહી હતું, અને મારું લોહી મારી મરજી વિરુદ્ધ જાય ને ત્યારે એક બાપ ઉપર હું વીતતી હોય ને, એ તો હું જ જાણતો હતો. તેથી ક્યાં હશે મારો મહેન્દ્ર? શું કરતો હશે? ખાતો હશે, પીતો હશે કે નહીં? મને યાદ આવે છે મારા દીકરાને. 10 વર્ષથી મોઢું નથી જોયું મારા દીકરાનું. એને બા યાદ આવતી હશે, પણ શું કરે? એને ખબર છે હું ઘરે જાય મારા બાપુ મને ઘરમાં નહીં ઘરવા દે. હા, જેમ હું જીદ્દી લઉં છું ને, મારો દીકરો પૂરો જીદ્દી છે. મને નથી લાગતું કે મારો દીકરો હવે આ ઘરે પાછો વળે. હું તને એક વાત કહું. આપણા ખેતરમાં ઓલો દાડિયો છે ને, એ દીકરો રાજ કયા ઘરો છોકરો છે. આપણે એક કામ કર્યું હતું, આ રાજને દત્તક લઈ લેવી. ના ના, આપણા સતા દીકરાએ બીજાના દીકરાને દત્તક ન લેવાય. મને વિશ્વાસ છે કે મારો મહેન્દ્ર નક્કી એક દી પાછો આવશે. જોજો. તને ભરોસો છે, પણ મને નથી. એટલે જ હું આ રાજને દત્તક લેવાની વાત કરું છું. ના, મહેન્દ્ર તો છે ને એની દુનિયામાં ક્યાંય મગન થઈ ગયો હશે. છોકરા સૈયા થઈ ગયા હશે, એના ઉછેરમાં લાગી ગયો હશે. નકર કોક દી તો તાનો હા પૂછે ને. હાલ મને ન પૂછે, પણ તને તો પૂછે. તારી પાસે એકલો આવીને તને મળે તો ખરો. હું એને ન બોલાવું, પણ તને તો એ બહાર બોલાવી શકતો હતો ને. પણ તમારી બીક જ એટલી હતી ને, એટલે આપણા ઘરે તો હું આપણા ગામમાં ઈ પગ ન મૂકે, એટલી એને તમારી બીક હતી. અરે, આપણા દીકરા આવવાના કોઈ એંધાણ નથી, અને છતાં દીકરે આપણે દીકરા વગરના થઈ ગયા છે. તો મારું મન એમ કહે છે કે રાજને છે ને આપણે દત્તક લઈ લેવી, જેથી આપણે દીકરાની ખોટે પૂરી થાય અને આપણું ઘડપણ આ દીકરો આપણી સેવા કરે. સારું, હવે તમે કહો છો ને તો આપણે હવે રાજને ખોળે બેહાડી દઈ. બસ તું માની ગઈ ને એટલે મને ખૂબ આનંદ થયો.
આપણે વાત કરી. જો સવારાવડા થઈ જાય. આ રાજ આટલામાં જ ક્યાંક કામ કરતો હશે. એ કામઢો એટલો છે ને ખેતરમાં, આખો દી ખેતરમાં જ હોય. બૂમ પાડો ને. રાજ ક્યાં છે? અરે શેઠ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા બોલો ને. રાજનું કામ હતું. ક્યાં છે રાજ? ઓય તમને કહું, એ સાંભળો છો? લે એ અહીંયા આવજો ને, શેઠ નહીં આવ્યા છે. હા શેઠ આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા તમે વાડી બાજુ હસ? હા હા બાજુ બોલા પડી જાય, સારું કહેવાય. લ્યો હા શેઠ, આજ છે ને હોનાનો હુરજ ઉજ્યો અમારી માટે કે તમારા પગલા વાડીમાં પડ્યા. હે એ દૂનો તમારી વાડી વાવું. કોઈ દી વાડીએ ધક્કોય નથી ખાતા, કોઈ દી જોવાય નથી આવતા કે હું કામ કરું છું, હું નથી કરતો, હા, ને પણ- હું વાવ્યું છે હું નહીં એમ. આપણે બેટા આવવા જેવી જરૂરત નથી દેખાતી. તું રાત દિવસ કામ કરતો હોય, મતતો હોય અને પૂરેપૂરું તન મન ને ધનથી તું આમાં લાગ્યો છે, બરાબર છે? એટલે અમારે શંકા શું કરવાની? તારી ઉપર ભરોસો અમને એટલો હોય ને એમાં મારા આવું ન કરે. બરોબર શેઠ, આ તમે વાતો કરો તો ખાટલો લેતો હું વાડી. અરે કાંઈ નથી લાવ, રહેવા દે તું બધું. ના ના રહેવા દે. શેઠ કંઈ કામ હતું કે આમ થાય એવા છે? કામ હતું બેટા. જો મેં અને તારી શેઠાણી, એટલે હવે તો શેઠાણી નથી રહેવાના અમે. મને નથી રહેવાના એટલે અને બસ. મારે કામ હતું ને તો તમારે મને બોલે રહેવાના. હા એટલે બધા આગ કે ધક્કો થોડો ખવાય. એક તો તમને ગાડી હરખી આવડતી નથી. હે હાલીને આવ્યા છો ને તમે પાછા? એ તો આ કામ જ એવું હતું બેટા. હારીને આવવામાં થોડોક આનંદ વધી જાય એવો હતો મારે. અને જો અમે બે જણાએ છે ને નક્કી કર્યું છે. હું નક્કી કર્યું છે તમે બે જણા. હવે શેઠ અમારી કઈ ભૂલ થઈ ગઈ? અમને વાડીમાંથી કાઢી મૂકવાના તમારે? તમારે છે ને ના, ના. વાડીએ નથી રહેવાનું. કાપડ આમ જોવો, આ વાડી એ મહેનત જ નથી કરવાની થતી હવે. કેમ મને કોઈ ખબર જ હતી બીજો કાંઈ. ભાગ્ય રાખી લીધો? શેઠ જો તમારી વાડીમાં મેં કાંઈ નથી કર્યું, એક રૂપિયો નથી ખાધો. તો તમે બીજો ભાગ્યો શું કામ રાખો છો શેઠ? અને શું કામ વાડીમાંથી કાઢવા છે અમને? એ ભાગ્યો નથી રાખ્યો બેટા, પણ આ જમીનનો તને ભાગીદાર બનાવવાનો છે હવે તો. અને એ અમારો દીકરો બનાવીને તને. ભાગીદાર અને વારસદાર કયો. હા, વારસદાર હોતો. શેઠ તમે હું બોલો છો ને મને કાંઈ સમજાતું નથી. આ સોખવટ ભરીને કંઈક વાત કરો ને તો હુસકો પડે. મારો જીવ વધારે ચડી ગયો છે. હા શેઠ, જે હોય ને સોખવટ પાડીને કહો ને. આમાં અમને કાંઈ દઈશ નથી ખૂટતી. તમે હું કહો છો ને હું નથી કહેતા એ. બેટા ઈશારામાં તો કહી દીધું, હવે ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે રાજને છે ને અમારા દીકરાની જગ્યાએ અમે દત્તક લેવા માંગીએ છીએ. હા. પણ શેઠ અમારે તો તમે કહેતા હતા કે દીકરો છે તો પછી મને હું કેમ દત્તક લેવા માંગો છો? હતો એમ કહી દઈએ તો ચાલે ચાલે. હતો અટાણે અમારો દીકરો છે ને 5 વર્ષથી એણે મોઢું નથી બતાવ્યું અને નથી મા બાપનો તાને હા પૂછ્યો. કારણ કે એણે કામ જ એવું કર્યું હતું ને. પરજ્ઞાતિની છોરી હારે લગ્ન કરીને વયો ગયો. એટલે હું ખીજાણો બસ તે દીનો આવતો બંધ થઈ ગયો છે. પણ હવે અમારી એક જ આશા છે કે અમારે દીકરા વગર જીવન નથી થતું. અને એટલે જ બેટા તને દત્તક તરીકે અને દત્તક દીકરો તરીકે અમારે સ્વીકારવો છે. જો શેઠ તમારી ભાવનાને હું સમજી શકું છું પણ આવું ન કરીએ. આ ગામ લોકો વાતો કહે છે કે જે જ વાડીમાં કામ કરતો હતો એના જ ફળે બેસી ગયો અને એને બધું હડપી લીધું. નાના શેઠ મને માફ કરજો. જો હું આમે તમારા દીકરા જેવો છું. હા દત્તક લેવાની વાત કરો છો એ વ્યાજબી નથી, બરાબર ને? એ ગામ ભલે જે વાત કરવી એ કરે બેટા, મને ગામની જ પડી. બસ તારે તો અમારો રાજીપો વધારવાનો છે અને અમે તને પસંદ કરીએ છીએ ને દીકરા તરીકે. પછી ગામની વાતો અમારે સાંભળવાની ક્યાં આવે છે? અને ગામના લોકોનું ન જોવાનું. તમારે અમે કહીને એમ કરવાનું હોય. લોકો તો તોય વાતું કરશે ને તોય વાતું કરશે બેટા. જો દીકરા જેવો છો જ, હવે દીકરો બની જવામાં હું વાર લગાડવાની છે? હે જ્યારે અમે બંને સંમત છે. હા તને તારી વહુ સાથે સ્વીકારવા તૈયાર છે. પછી બેટા તું ના નહીં સમજો. આ અમારી મનની ઈચ્છા છે કે અમારો દીકરાનો પ્રેમ જે અમે અમારા સંતાન પાસેથી નથી પામ્યા એ તારી પાસેથી પ્રેમ મળે એવી અપેક્ષા છે. હું તમને અમારા મા બાપની જેમ જ રાખી છે, હું માનીએ છીએ અને આજીવન માનતો રહીશ. એમાં
દત્તક લેવાનું કે વારસદાર બનાવવાની શું જરૂર છે? એમે હું તમારા દીકરા જેવો છું ને તમ તમારા. એટલે જેવો છું એમ નહીં, તું દીકરો બનીને રહે ને એમાં અમને ખુશી મળશે. અને હવે તું ના નકાર. ભાગ્ય કે મારે માવતર નહોતું, મને માવતર મળી ઘણી વાર કહેતી કે મા બાપ હોત તો કેટલું સારું. મારે હાહવારાની હું સેવા કરી તો ભગવાન એનું સાંભળી લીધું. હા બેટા, એને હાહવાર આપી દીધું. બસ હવે આપણે એક પરિવાર બનીને એ શાંતિથી અને આનંદથી જીવન જીવીશું. અને હા જો, હવે આ ખેતરમાં તારે કાળી મજૂરી કરવાની જરૂર નથી. આપણે દાડિયા રાખશું, મજૂર રાખશું. હવે તમારે ખેતરમાં નથી રહેવાનું. આપણે ઘરે રહેવાનું છે. અરે જુઓ શેઠાણી, તમે હવે ઉપાધિ ન કરો. જો પાછો હા જો બા, તમે છે ને મને કામ કરવાનું ના ન પાડતા. મને કામ કર્યા વગર નહીં ફાવે. તમ તારે હું ના રે ખરો, પણ વાડીએ તો હું આવી જ છે. અમે 2 માણ આવશું. એ સારું સારું, પણ હવે આપણી આ વાત નક્કી. તું આજથી અમારો દીકરો અને આ વહુ અમારી ગૃહલક્ષ્મી. હા બાપા, કાંઈ વાંધો નહીં. સારું, તું છે ને બાન બાપાને છે ને ઓળીએ લઈને સા બને. હું આ થોડુંક ઓલું ખડ વાઢવાનું છે ને વાઢી નાખું. ભાઈ પછી વાંચજે. હાલ તું દે, હાલ. હાલો બધા. હવે અહીં કેટલી ઘડી બેસું? આ મંદિરે તો જઈએ એવા આપણે. હાલો ને ઘરે જાય. ઘરે તો જઈશું, પણ 2 દિવસથી મને એક વિચાર આવે છે જલ્પા. શેના વળી વિચાર આવે? આપણે લવ મેરેજ કર્યા અને લવ મેરેજ કરી અને બાજુના ગામમાં રહેવા આવ્યા. એ તો જો કરવું જ પડે. આપણે લવ મેરેજ રહ્યા હોય ને એટલે એ પછી બાયણા કાઢી મૂકે તો શું કરવાનું કયો? તારી વાત તો સાચી છે, પણ આપણે 12 ગામ રહીએ છે ને એને આજે 5 વર્ષ પૂરા થઈ ગયા. અને આપણે આજે એનિવર્સરી છે એટલે આપણે મંદિરે આવ્યા હતા. તને ખબર છે ને? ટાઈમને જતા વાર લાગે હે? હમણાં પાસ ને હમણાં 10 વર્ષ થઈ જાય. તારી વાત તો સાચી છે હો. સમયને જતાં જરા પણ વાર નથી લાગતી. પણ વિચાર હું એ કરું છું કે આ 5 વર્ષ થઈ ગયા, બાપુજીનું મોઢું નથી જોયું. તો મને બહુ યાદ આવે છે બા અને બાપુજીની. તો આપણે એક કામ કરીએ તો, તું માને તો હું પણ બોલું ને. આપણે ઘરે પાછા જતા રહીએ તો. જો તમને જેટલી યાદ આવે છે ને તમારા બાપુજીને, તો મને હરખ નહીં હોય કે હું મારા હાહુ હારાના આશીર્વાદ લઉં અને હું ત્યાં રહું અને એની સેવા કરું? મને હરખ નહીં હોય? હા હોય તો ખરો જ નહીં, કેમ નહીં. આમ લવ મેરેજ કર્યા ને તો તારા બા બાપુજીને તો કંઈ વાંધો નથી. એના ઘરે તો આપણે અવારનવાર જતા રહીએ છીએ. પણ અમારા બાપુ ગામના મુખી છે ને, એને જરાક અફસોસ એ વાતનો રહી ગયો કે મારો દીકરો મારા કયામાં નથી અને મારા ઉપરવટ જઈ ને આ ગરીબ ઘરની દીકરી યારે લગ્ન કરી લીધા ને, એટલે આ વાત એને છે ને પછી નહીં, એટલે એમણે આપણને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ હવે શું થાય કયો? બાપુજી સામે કઈ બોલાય તો નહીં? તારી સાચી છે. જલ્પા આવું શા માટે થતું હોય છે મને તો એ નથી સમજાતું. આ પૈસાદાર ગરીબ, શું લોકો ગરીબ છોકરી સાથે પ્રેમ ના કરી શકે આ દુનિયામાં? કેમ ખબર પડે? જો એવું બધું છે ને બહુ લાંબુ ના વિચારવાનું. જે નસીબમાં લખ્યું હોય ને એ જ થવાનું હોય. હા, તમારો વિચાર, તમે જે આ વિચાર્યું છે ને કે બાપુજી પાસે જવાનું, એ વિચાર તો તમારો હાસો છે. હું તૈયાર છું આવવા માટે. મને પાછો ડરે લાગે છે કે આપણે ત્યાં જઈશું ને બાપુજી આપણું અપમાન કરીને ઘરમાં ઘડવા નહીં દે તો? જો હવે આપણા લગ્નને છે ને આ 5 વર્ષ થઈ ગયા છે. કદાચ આપણે સામે જઈએ અને એનું હૃદય પીગળી જાય તો હે? આ તમને જોતા એમ થાય કે મારો દીકરો આવ્યો. હા, તો ત્યારે શું છે કે તાજું તાજું હોય ને એટલે હંધાઈને માણાને છે ને મગજમાં ક્રોધ ભર્યો હોય. તારી વાત સાચી છે. જો કદાચ આવું બને ને તો હું તો કહું તારા મોઢામાં ઘી કેળા. જો આવું બને ને તો મારાથી વધારે ખુશ બીજું કોણ થાય? અને હા, એ વાત પણ સાચી છે. કારણ કે તારે સાસુ સસરાની સેવા કરવી છે, ત્યાં રહી અને એમની સાથે મીઠા ઝઘડા કરવા છે સાસુ સાથે. મીઠાઈ નહીં ને કડવાઈ નહીં, મારે તો છે ને હળી મળીને રહેવું છે. એ વાત એ સાચી છે. પણ હવે મનમાં એક
ખટાશ છે કે જો બાપુજી નહીં માને તો બીજી વાર અપમાન છે ને મારાથી સહન નહીં થાય. જો એવું વિચારશો ને તો ક્યારેય છે ને આ તમારો પગ છે ને ઈ તરફ નહીં વળે. એ તમને ખબર છે? હિંમત તો રાખવી જોઈએ ને. અને કદાચ વઢે પાછા કાઢી મૂકે કે બે લાફા મારે છે તો તમારા બાપ જ ને. હે કઈ બાપનું ખોટું લગાડવાનું હોય? આપણે કાળા કામા કર્યા છે તો સાંભળવું પડે બે શબ્દ. અને જો કદાચ મને મેણા ટોણા મારે ને તો મારે સાંભળવું પડે. અરે તને બે શબ્દ કહે તો મારાથી ન સહન થાય હો. આ વાત ખોટી પડે. એ વડીલ છે, થોડુંક સહન કરતા શીખી જવાય. એ તો પછી હું છે, હું ત્યાં રહેવા માંડું ને તો પછી વર બે વરમાં મને જાણી લે ને એટલે એને એમ થઈ જાય કે ના ના મારો દીકરો હોવ તો હારી લઈ આવ્યો છે. વડીલ છે એ વાત બધી તારી સાચી, પણ જો આમ બે શબ્દ તને મારે કહેવા દેવા હોત ને તો તારી સાથે આમ ભાગીને લગ્ન જ ન કરત, ઘરમાં જ ન લઈ જાત ડાયરેક્ટ. આ તને બે શબ્દ ન સાંભળવા પડે ને એટલા માટે જ મેં આ પગલું ભર્યું હતું. હે છે ભાઈ, બહુ છે ને લાંબુ ના વિચારાય. આ મગજ છે ને ખોટો આપણો ખરાબ થાય, ખબર છે? હવે તમે વિચાર્યું છે ને તો આપણે બાપુજી પાસે જાહું. ઠીક છે, હવે તું બસ. કહે છે ને તો એકવાર તો ટ્રાય કરશું. હા વાંધો ને, હાલો હવે ઘરે મોડું થાય છે હો. જા. એ છે ને બહુ સારું થઈ ગયું. આ રાજ માની ગયો ને. હા. જય શ્રી કૃષ્ણ. હાલે જો આ આ દીકરાનું નામ લીધું ને દીકરો હાજર થઈ ગયો. પણ તમે અમને બેને કાં બોલાવ્યા? અરે બેટા, હવે મનની વાત છે ને અમારે તને કરી દેવી જોઈએ. અને આ તને દત્તક દીકરા તરીકે ખાલી આમ કહેવા પૂરતો નથી વાત કરી મેં. આ જો આ પૂરી જવાબદારી અને કાયદેસરનું લખાણ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ બધી જવાબદારી આજથી તારે સંભાળવાની. એટલે આ ઘરની ચાવી, તિજોરીની ચાવી બધું આમાં જ છે. અરે પણ શેઠ, તમે હજી એકવાર વિચાર કરી લો બધું આપતા પહેલા. વિચાર કરી લીધો જે કે કરવાનો હતો ને એટલો, બરાબર છે? એટલે હવે એ ચિંતા છોડી દીધો બેટા. બેટા અમે તને હન જોઈ વિચાર કરી અને પછી આ નિર્ણય લીધો છે. તું તમ તાર ઉપાધિ કરવા. અને લે બેટા આ ચાવી, આજથી તારી જવાબદારી ડબલ થઈ જાય છે. અત્યાર સુધી તો ખાલી ખેતર સંભાળતો હતો, વાડી સંભાળતો હતો, અને હવે પછી તારે મારા વતી મારા ઘરના વ્યવહારો, કામકાજ અને સગા સંબંધીને બધાને સાચવવાના છે. અને આ જો આમાં તિજોરીની ચાવી છે, બધી ચાવી આમ છે. સારી પાછી ATM પૂરી લઈ લેવાય આપણે. અને જો તને કોઈ ડર હોય ને તો આપણે લખાણે લખવા આપી દીધું છે વકીલને. અરે ખાલી મારી સહી કરવાની જ બાકી છે એમાં. નાના નાના એવી વાત નથી, પણ કદાચ નાના શેઠ પાછા આવી જાય તો તમે શું કરશો એમ કહો? અરે બેટા બધું વિચારી લીધું છે. નાના શેઠ આવે તો જો એ મારો દીકરો છે, પણ હવે હક એને એ નહીં મળે, બરાબર છે? આ હક અમે બંને મળીને તને સોંપી દીધો છે. એટલે આજીવન એ હકમાં કોઈ ફેરફાર થાય નહીં. મારો દીકરો ભલે આવીને મને કદાચ જીભાજોડી કરે, વાતચીત કરે, પણ આ હક હવે એને નહીં મળે ફરી પાછો. તમારો પાછો વારસદાર તો ઈ જ કહેવાય ને, તમે થોડા કહેવાય. અરે બેટા 5-5 વર્ષથી જેણે મા બાપના મોઢા ન જોયા હોય, બોલવાનું તો કયા સંબંધમાં નથી થતું. હાહુ વહુના સંબંધ હોય કે મા દીકરીના હોય કે બાપ દીકરાના હોય, બોલવાનું તો થતું જ હોય છે, મન દુઃખ થતા હોય છે, બધું થાય છે. પણ શેઠ, ગમે એમ તો એ તમારું લોહી કહેવાય. હા, તમારે આંગણે આવે તો તમારે એનો સ્વીકાર તો કરવો પડે ને. આ અમારું લોહી હોય તો કોક દીકરો ડોકાવા આવ્યો હોય ને 5 વર્ષ આ માંગ પ્રથમ મોઢું જોવા ન થાય એટલે હવે અમને આશા નથી અને કે દીકરો પાછો આવે. અને જો બેટા, મહેન્દ્ર મારો દીકરો છે, એ કંઈ મટી નથી જવાનો, પણ એને હું રગે રગથી જાણું છું. મારો દીકરો છે ને મારા ઘરનો ત્યાગ કરીને ગયો છે અને બોલીને ગયો છે, અને એ પાળીને બતાવશે. એટલે મને એ કોઈ વાતની ચિંતા નથી. પણ શેઠ, તમે સમજતા નથી. થોડું કસોડું થાય, માવતર થોડા કમાવતર થાય. અને બીજી વાત એ કે હા, તમારો હાસો વારસદારી છે, અને જો અહીંયા આવે ને તો તમારે ગમે ત્યારે મારી પાસે ચાવી પાછી લઈ લેવાની. અને તમે આ જવાબદારી અમને સોંપી છે ને તો અમે છે ને જીવ કરતાં વધારાનું જતન કરશું. એ જવાબદારી તમારી પાસેથી મારે પાછી લેવાની થતી જ નથી, મારા મરી ગયા પછી પણ. સમજી લો તમે. અમે બે જણા વયા જ આવીને તો આ બધું તમારે જ નિભાવવાનું છે ને તમારે જ ભોગવવાનું છે. અને તમારા છોકરા સિયા થાય ને એણે ભોગવવાનું છે. અને આ બધું તમારું છે. અને મહેન્દ્ર છે ને, મને પૂરી ખાતરી છે એ મારી માલ મિલકત મારા મોભાને ઠેબુ મારીને ગયો છે. અને એ છોકરો પાછો નહીં આવે એટલે નહીં આવે,
કારણ કે એ મારા કરતાં છે ને 10 ગણો જિદ્દી છે. તમે અમારા ઉપર ભરોસો કર્યો છે ને તો અમે અમારી જવાબદારી હંધી પૂરી કરશું અને હંધી નિભાવશું. બસ બેટા, અમે ભગવાન પાસે એટલી જ અપેક્ષા રાખી છે. અને જો તમે તો મારા દાડિયાના દીકરા છો. તમારો બાપે મારી ખેતરમાં મજૂરી કરી કરીને બિચારો કાળી મજૂરી કરી કરીને મરી ગયો હે. અને હું આપ્યું એને ભાગ્યો બનાવ્યો વધી વધીને અમે. પણ તમારી બધાની મહેનત છે ને આજે રંગ લાવી છે અને અમારું દિલ તમે જીતી લીધું છે. એટલે એ વાતની તમે ચિંતા છોડી દો, બરાબર? 2 જણા બસ તમારે અમારા સંતાન છો એ રીતે જ રહેવાનું છે અને બાકી બધું ભૂલી જવાનું છે તમારે. તમારી આ જવાબદારીનું અમે અમારો જીવ આપીને જતન કરશું. એ લોકોને આપણને આપણા પોતાના સંતાન માન્યા છે પણ આપણે હજી એને બાપા પૂછી કંઈ નથી સમજતા. હા, કેટલા વર્ષથી જીવ વળી નથી ને એટલે વળતા થોડીક બહાર લાગશે. અરે એમાં કાંઈ સંકોચ રાખવાની કોઈ જરૂર નથી, સમજ્યા? બસ તમે બા બાપુજી કહી શકો કે ન કહી શકો, અમે તમને દીકરા માની લીધા છે એટલે ભયો ભયો મારા માટે અમારો આનંદ ઈ જ છે. જો બાપુજી, હવે આજ પછી હું તમને શેષાણી ક્યારેય નહીં કહું. બાપુ જ કે બસ. હા, અમારે થોડું વાડીમાં કામ છે તો અમે જાવી. હો, કામ પતાવી અને પાછા આપણે ઘરે આવતા રહીએ. આ વહેલા આવજો પાછા. આખો દી છે ને હવે વાડીમાં પડી રહેવાની જરૂર નથી. હા હા, સારું હાલો. આ જોયું, આ તું માની ગઈ તો આજે આપણે ખુશ થયા, સુખી થઈ ગયા. દીકરાના બદલામાં દીકરો મળી ગયો આપણને. હું તૈયારી થઈ ગઈ, હવે કઈએ જવું છે આપણે? તારી વાત તો સાચી છે, તૈયાર તો તું થઈ ગઈ છો, પણ મારો પગ નથી ઉપડતો. જો ત્યાં બા ને બાપાને મળવા આપણે જાવું ને ઘરમાં નહીં ગળવા દે તો? હજી આપણે કાલે તો વાતું કરતા હતા, તમે જ કહેતા હતા કે જાવું છે મારે બાપુજીને મળવા. બહુ મન થયું છે ને આજે પાછા ઢીલા પડી ગયા. પણ ઢીલો પડવું જ પડે એવું છે, કારણ કે બાપુનો સ્વભાવ જ એ ટાઈપનો છે ને કે ભાઈ હું એક તો જો વટનો માર્યો નીકળી ગયો છું. આ તમારી મિલકત, જમીન, જાયદાદ મારે કાંઈ જોતું નથી. મારે જોઈએ તો ફક્ત ને ફક્ત મારી જલપા. આ તારા લીધે નહીં, મતલબ આપણા બેને લગ્ન કરવાના હતા એટલે હું ઘર મૂકીને બધું ઠુકરાવીને વિયો આવ્યો અને હવે પાછો જ આવતો પછી જો માવતર કહેવાય એ આપણા. હા, માવતરની સામે કાંઈ નમવામાં કાંઈ આપણું કાંઈ ગહાય નથી જાતું. હા, આપણે છોકરાઓ કહેવાય. હવે માવતર સામે નમીને માફી માગી લેવાની, બહુ કે તો પગે પડી જવાનું હોય. અરે પગે હું મારા બાપુને કાયમ પગે લાગીને જ ભાઈ ઘરની બહાર નીકળતો હતો, પણ હવે આ એવો બનાવ જ બન્યો છે, એવી ઘટના ઘટી ગઈ છે ને કે એના પગમાં પડ્યા તે અત્યારે બાપુ માફ કરે એમ મને નથી લાગતું. કારણ કે 5 વર્ષ થઈ ગયા તો 5 વર્ષની અંદર બાપુએ કે બાએ કોઈ દી હમાસર લેવાની કોશિશ એ નથી કરી આપણી કે મારો દીકરો શું કરતો હોય છે, વહુ શું કરતી હોય છે. તમે જેવું વિચારો છો ને કે મારા બાપાએ મારો કોઈ દી ફોને ન કર્યો કે કઈ વાવડે ન કોઈ દી યાદે ન કર્યો, એને એમ જ થતું હોય કે આ દીકરો ઘર મૂકીને વયો ગયો. મેં ક્રોધમાં કીધું તી વયો ગયો, પણ એને કોઈ દી બાપ યાદ નહીં આવતો હોય, એને એમ થતું હોય છે ને. થતું જ હશે, પણ તને ન ખબર હોય તો કહી દઉં. આપણા બાપુ છે ને છે વટવાળા, અને એનાથી વધારે વટ છે ને મને છે. એ બાપુ સારી રીતે જાણે છે કે આ મારો દીકરો ઠુકરાવીને ગયો છે ને હંધુઈ, આ તે પાછો તો આવવાનું. જો વટ છે ને બીજા હારે કરાય. હા, ઘરમાં ને ઘરમાં આપણે હામાં વટ કરી રખાય તો આ છે ને ક્યારે આપણું ઘર ઊંચું ન આવે. તારી વાત તો બધી સાચી છે કે ઘરમાં ને ઘરમાં વટ ન કરાય, એમાંય તે બાપુજી હારે તો વટ કરાય જ નહીં. પણ જલપા તું સાચું કહેશો ને, બાપુ માફ તો કરી દે ને આપણને. અરે મને છે ને પાકો ભરોસો છે બાપુજી માફ કરી જ દે. ને એમાંય જો આપણે 5 વર્ષ પછી જાય છે. હા, તમને જોહે ને એટલે એનો બધો ક્રોધ છે ને ક્યાં આમ જાદુગરની જેમ આમ શું કહેવાય ક્યાં શું થઈ જાય ને એ કઈ ખબર જ નહીં પડે. ભગવાન કરે ને જો આવું થઈ જાય અને બાપુજી માફ કરી દે ને તો આના જેવું એકે નહીં. પછી તો છે ને આમ બાપુ કહે ને ત્યારે જ પાણી પીવું. બાપુ જેમ કે અહીંયા જા તો ત્યાં જાય, બાપુ કે હવે પાણી પી તો જ પીવું. પણ એના માટે છે ને પેલા આપણે જવું જોઈએ બાપુજીને ઘરે. અહીંયા કઈ ઊભા બોયલા કાંઈ નહીં થાય. તારી
તારી વાત સાચી છે, ત્યાં જવું જ જોઈએ. કાં તો કાંઈ નહીં, આપણે એમ કરો, તમારામાં છે ને હિંમત જ નથી. હાલો આપણે પાછા જઈએ ઘરે. ને ઘરે તો નહીં જાવું તો છે બાપુજી, ત્યાં જ તે મને હિંમત આપી ને એટલે હું પાછું પગ તો હવે હું નહીં જ કરું. ભલે જે થવું હોય ને થાય, મને મારવું હોય ને તો ભલે બાપુજી મારે, પણ જાવું તો છે જ. હા, વહુ થઈને હું આટલી હિંમત કરું છું, અને તમે તો એના દીકરા છો. તમે તમારા બાપુને નથી જાણતા? હું તો જાણતી નથી, હું તો કોઈ દી ફેરી રહી નથી, તોય મને ભરોસો છે. તને ભરોસો એટલા માટે છે કે તું છે ને અમારા બાપ દીકરાના સંબંધ વિશે જાણતી નથી, એટલે આ બધું બોલશો. કારણ કે મારા બાપુને જેટલો હું જાણું છું ને ત્યાં સુધી મારા બાપુ એક વખત વટે ચડી જાય ને તો પછી છે ને હું તો દીકરો છું. અરે કોઈ પણ એની સામે હોય ને તો કોઈ દિવસ નતમસ્તક થયા જ નથી એ. એટલે મારી સામે તો ઝૂકવાની વાત જ અલગ ગઈ. હું એક વખત ઝૂકી જાઉં એની સામે, બાકી બાપુ ઝૂકે એ વાતમાં માલ નહીં. હવે એ બધું છે ને આ તમારા વટ ને ઝૂકવાનું ને પછી છે ને તમારે જે કરવું હોય ને કરજો. અત્યારે જો પછી એક તો ખબર છે ને બસું નહીં મળે હો. હા, ટાઈમ સુકાઈ જાહે ને તો. હા, સંધ્યા ટાણું તો થઈ ગયું છે ને. બસ આ બધું કાયલ ઉપર જાહે. આ સહેલી બસ જ છે. તારી વાત તો સાચી છે, પણ કેટલીક વાર છે હવે બસની કઈ ખબર તને? ઘડિયાળ નથી પહેરી. મેં ઘડિયાળ નથી પહેરી ને ઓલા હું ડબલાઈ નથી મારી પાસે. પણ તને મેં લઈ તો દીધી હતી ઘડિયાળ, પહેરી ન વાય. એ ભૂલાઈ ગઈ. આ બાપુસિંહ ઘરે જવામાં ઉતાવળ હતી નથી, પહેરતા ભૂલી ગઈ. હરક પદુડી થઈ ગઈ. કાં હરક તો આ હરિયા જવાનું મારા હારે જાવશું. હા, આ ખબર પડે ને કેટલીક વાર છે તો હબ આમ પાદરે જાય ત્યાં બસ ઊભી રહી છે તો હાલ હબ દે ને બસ વહી જાહે. જો મેં દુપટ્ટો નવો નાખ્યો, મારા હારે જાવ ને. હા, આપણે હેરમાં જ લેવા થઈ છે. તી કયો હોય બીજો? હાલો હવે સર. હાલ હાલ. હા વહી ગયા, ક્યાં વહી ગયા? એલી હે, હું આયા ઊભી રહી ગયો, કામ નથી કરવાનું વાળે તને? હે, ઘડીક શાંતિ રાખો હો, માણસ છું, કઈ ઢોર નથી તમારી જેમ. લે ફરતી આવીને કર્યું, હું કાંઈ કર્યું નથી. લે ખાલી એક આ ઘેરે હંધુય કામ કરીને આવી અને અહીંયા આવીને કામ કર્યું, તમે તો કર્યું હું. વાહ રે વાહ, આ તમારા હાટું ગમે એટલે કરે, તમે કોઈ દી મારી કદર કરવાના જ નથી. કદર કોઈટા માણસ છે. એમ નથી કહેતો, હું તને શું કહું, આ તે ખાલી જુઓ થાય કઈ શું છે, અંજવાડ આવે છે. હા, હું જીવડા બીવડા હોય ને ઝાડુ પાડું ને કઈડું હોય એટલે બીજું કાંઈ ન હોય ત્યાં. લાલ લાલ થઈ ગયું, જો અહીંયા જો લાલ લાલ થઈ ગયું. હારો પાવડર આવે ને લઈ આવી દેજો મને. હા, એ હું જાય તાલુકેથી લેતો આવ્યો, પછી તમે કેદી તાલુકે જાવ કેદી લાવો. કાલે જ જવાનું છે બા. હા હા, મસરી બહુ થઈ ગઈ છે, બહુ કવડે છે, કંઈક લઈ આવો ને દવા બવા કઈક આની. હા, આમ આ પાક હંધોય બળી જાહે, નહીં મસરી ભાઈ, બેસે ને તો દવા મગાવી લીધી છે, સાટવાની જ છે તમ તારે, મને ખબર જ છે. ગાડે એકની આડા ભેરી ક્યારે સાટે દવા. હા, લે નકર બધું તું કરતી છે, હું જ કરું છું બધું, અહીં ખબર છે ને તને? ના ના, તમે તો કીધું, હું તો કઈ કરતી જ નથી. અરે એમ નતો કહેતો, અત્યારની વાત કરું, ઊભી રહી ગઈ છે ને એટલે આ કામ બધું પડ્યું છે ને તું અહીંયા પોરો ખાવા ઊભી રહી ગઈ. હા, હું કીધું તમને હે, હા. આ શેઠ ને શેઠા ભૂલાઈ ગયું. આ બાન બાપુજી કેવા હારા માણસ છે નહીં? એ વાત સાચી તારી, બહુ આમ મોટા મનના માણસ છે. આમ આપણી પર કેટલો ભરો હોય ને. આ બધી ઘરની જવાબદારી આપણને સોંપી દીધી, આ વાડીની તેજોરીની ચાવી આપી દીધી. એ હાસુ કોણ ચાવી લેતા મને જીવ ગભરાતો હતો, ચાવી કેમ લેવી? મને ઘડીક સંકોચ થતો હતો કે આ સાવી કેમ લે. આ ગામના હંધાઈ શું કહે કે ફોહલાવીને હંધી મિલકત લઈ લીધી, એવી વાતો તો નહીં કરે ને હંધાઈ. કોઈ વાતો નહીં કરે. હા, બા બાપુજી છે ને એ મોટા દિલના માણસ છે, અને આપણને દીકરો માનીને મને તો બહુ ખુશી થઈ. મને તો મા બાપ મળી ગયા ને હું તો રાજીનો રેડ થઈ ગયો છું. એમ તો હું ખુશ થઈ કે મને માન બાપ મળી ગયા, પણ હવે આ શેઠ ને શેઠાણી ભૂલાઈ જાય. હા, બાન બાપુજી આપણા ઉપર જવાબદારી નાખી તો હવે નિભાવવી તો પડશે ને આપણે. આપણા જવાબદારી છે ને ઈમાનદારીથી નિભાવશું. અરે ઈમાનદારીથી નિભાવશું ને બાપને જેટલો દીકરા પર ભરોસો ને એટલો ભરો મારી પર મૂક્યો છો ને તો હું દીકરો બનીને આ જવાબદારી છે ને આમ ખંતથી નિભાવી, અને આ જેટલી એની વાડી છે ને એને બમણી કરીને બતાવી. તું જોઈશ. એ વાત તમારી હાસી. તો સારું, કેમ કે એને ભરોહો મૂક્યો છે ને એ ભરોહો તૂટવો ના જોઈએ એનો. બસ હું તો એટલું જ કહું એ તમારી નિયતને છે ને બગાડતા નહીં કોઈ દિવસ પણ. હા, ક્યારેય. હા, જોવો મને ખબર છે કે તમારી નિયતમાં કોઈ ખોટ નથી, તો પણ હા મને મનમાં છું ને એટલે મેં તમને કહી દીધું આવું. જો મને ખબર છે એ બિચારા દુઃખી માણસો છે. હા, એના દીકરાને જો એ મને ખબર છે કે એ બિચારા દુઃખી માણસ છે. હા, એનો દીકરો હા બીજા એને ભાગીને લગ્ન કરીને વયો ગયો એને મૂકીને પછી બિચારાની આતડી કકળે. જો એની આતડી કકળે ને એવા માણસને હું કોઈ દી દુઃખી નહીં કરું તમ તારે.
હા મને એ વિચાર નથી આવતો કે દીકરાને વહુને કોઈ દી યાદ નહીં આવતી એના મા બાપની. આપણે તો મા બાપને કેટલા હેરાન થતા આપણે મા બાપ હાટું, અને ભગવાને એના કેવા દેવ સેવા મા બાપ આપ્યા છે તો એની જરાય કદર નથી કરતા. લ્યો એક છોકરી હાટુંથી પાટું મારીને વહી ગયા. હાલો હમસા એને લવ મેરેજ કર્યા તો આ ઘરના બે ઘડી બોલે તો સાંભળે ના લેવાય, આમ ભાગીને થોડું વયું જવાય. એ તારી વાત અને વૈયા ગયા તો પાછા આવવું ના જોઈએ મનાવવા હાટું એને. એ તારી વાત સાચી છે. એ લોકોને આવી જવું જોઈએ. 5 વર્ષ થઈ ગયા. હે હા, કદાચ આવું કરે ને તો રોષ હોય, 400 મહિના વર્ષથી રોષ હોય, પછી માના ટાઢો જ પડી જાય. આ શેઠ તો બિચારા કેટલા ભોળા છે. હે કાંઈ એટલા બધા એના કોઈ દી મગજ ગરમે નથી કરતા. મને કોઈ દી ખીજાણા નહીં, તો એના હગા છોકરાને થોડા ખીજાય. પણ આ છે ને એના છોકરાની જ મોટી ભૂલ કહેવાય. એટલા વર્ષ આ તો એની પાસે નથી આવતું. આ તો ખોટું જ કહેવાય. આ કહેવાય ને ખાવાનું હોય ને તો ખાતા ન આવડે માણસને, જેવું છે. કાંઈ નહીં, પણ આપણે છે ને હવે આ શેઠને ને શેઠાણીને એના છોકરાની બાપુજી હા ભૂલાઈ જાય છે. ટેવ નહીં ને વાર લાગશે આદત પડતા. આ બાને ને બાપુજી છે ને આપણે એના છોકરાની કમી કોઈ દી મહેસૂસ નથી થવા દેવાની. ખોટ એને કોઈ દી એવું ન લાગવું જોઈએ કે અમે એને દત્તક લીધો છે. હું તો જો મારા બા બાપુજી હશે ને એમ જ સેવા કરીને હાસવાઈ એને હથેળીમાં હું તો હું કાંઈ એને કે દવીલા નહીં રાખું, હું એને વાલા જ રાખી દઉં. મેં તો હું નક્કી કર્યું ખબર છે કે હું હવે ખેતર ઓછી આવે, ઘરે રહી વધારે. હા ઈ હાસુ લે. બાની સેવા થાય ને એનું ધ્યાન રહીને આમે એ બે માળ આખો દી એકલા એકલા ઘરે કંટાળી નહીં જતા હોય. ઓલું હું હોય તો એને બોલો ચાલુ રે, કામમાં ટેકો રે. હા તો ઈ હારા મારું તે વિચાર. હવે તારે છે ને કાલથી ઘરે જ રહેવાનું. હવે એટલે આખો દી ઘરે નહીં રહું, એક ટક ઘેર રહીને એક ટક વાડીએ રહી. બસ તમને રેઠાનું મુકાઈને મારે હવે તો. હવે તમે રૂપિયાવાળા થઈ ગયા એટલે. વાહ ભાઈ વાહ. એ વાત આપણે પછી કરશું. તું અત્યારે કામ કર. આ ઓલું ખડ અધૂરું મૂક્યું છે ને એ મેં શું કીધું કે એક ટક ઘેર રહી. સવારને આવીશું ને તો એક ટક વયો ગયો. એ તું કાંઈ કામ કર. ઘડીક તું ઘડીક રહે. અહીંયા હું ઓલું દવા મગાવી છે કાંઈ ને વાંધો નહીં, હું બાને જઈને કહું કે તમારો દીકરો જો મને હંધુય કામ જ કરાવ્યા કરે છે, ઘડી પોલો નથી ખાવા દેતા. ટેમ્પો આવી હું દવા લઈ આવું પહેલાં. હે હું આવું અરે તું ઘડીક આ ધ્યાન રાખે ને. તું બાકી છે ને ભાઈ કામ હવે હું નહીં કરું. ઘરે ઠાણી શું આ વાડી મારી છે, મારે તો હવે મજૂરને કહેવાનું હોય કામ કરવાનું. હારું હાલ તું ઘડીક આ ધ્યાન રાખ. હવે હું દવા લેતો ઘડીક અહીં રહે, પછી બધું કરશું. મહેન્દ્ર સુખી થાવ, સુખી થાવ. તમને અહીંયા હા બા, અચાનક મને એવું થયું કે આ 5 વર્ષ થઈ ગયા છે મારે ઘર છોડીને ગયા. તો મને એવો અહેસાસ થયો કે હું તમને મળવા આવું. મારા પગ તો નહોતા ઉપડતા, પણ આ તમારી વહુએ કીધું ને બહુ, એટલે હું આવી ગયો મળવા. 5 વર્ષ થયા તો મા બાપને યાદ નહોતી આવતી? અને તો હતો ક્યાં અટાણુંથી? હે 5 વર્ષના વાણા વહી ગયા અને બાપે થોડું કહી હું દીધું, આટલું બધું રિહાઈ જવાનું? એવી વાત નથી. તમે એમ કહો છો ને તો 5 વર્ષ સુધી ક્યાં હતો તને યાદ ન? તમારી વહુને પૂછો. એક દી એવો નથી ગયો મારા જીવનમાં મેં તમને બેને યાદ ન કર્યા હોય. અને બાપુ કયા મોઢે હું પાછો આવું? આ વટ કરી તમારા ઉપર વટ જઈને મેં આ જલપાયરે લગ્ન કર્યા હતા. તમે મને અહીંથી ભાવડું થોવીને ઘરની બહાર કાઢી મૂક્યો છો અને મેં તમારી સામે વટ કર્યો છો ને. અરે જિંદગીમાં કોઈ દી તમારી સામે ના બોલવા વાળો માણા એક બાપની સામે જ્યારે બોલે ને વટ કરીને ગયો છો ને હું, તો કેવી રીતે પાછો આવું? કયા મોઢે પાછો આવું? તમે જ કહો બાપુ. દીકરો તો હું તમારો જ છું ને. મને તે મારું સ્વાભિમાન હતું. દીકરો તું મારો જ છું બેટા, એ નથી મટી જવાનો. પણ આ 5 વર્ષના વાણામાં ઘણું બધું બદલાઈ ગયું છે અને એ બદલતા સમયમાં અમારા નિર્ણયો પણ ઘણી વખત બદલાઈ ગયા છે. એટલે અમારે નિર્ણયો પણ તારી ગેરહાજરીમાં અલગ લેવા પડ્યા છે. કાંઈ વાંધો નહીં બાપુ, તમે જે નિર્ણય લીધો મને એમ થયું કે હું મારા બા બાપુજીને મળવા દઉં. હું તમને મળવા આવી ગયો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. મારા બાપુ તો આ જીવન મારી સામે નથી ઝૂકવાના. હું તમારી આગળ ઝૂકવા આવી ગયો. કારણ કે એક દીકરો બાપની સામે ઝૂકે ને તો કાંઈ વાંધો નથી આવી જતો. બસ બેટા, એક બાપ માટે પણ એ ગૌરવની ક્ષણ હોય છે.
દીકરો પોતાની ભૂલ હોય કે ન હોય પણ એને જન્મ આપનાર એના બાપ સામે પોતાનું નમતું જોખે ને એમાં બાપને ગૌરવ થાય છે. અને હા, બાપે પોતાની ભૂલ એને સમજાઈ જતી હોય છે. પણ રખે ને આ તો બધા ઈશ્વરના વિધાન પ્રમાણે આપણે જીવન જીવતા હોય છે. એમાં સંજોગો જ એવા ઊભા થયા હોય છે કે આપણે એકબીજાના દુશ્મન બનીને નિર્ણય લેતા હોય. પછી ભલે ને આપણો લોહી હોય, આપણો બાપ દીકરાનો સંબંધ હોય. બાપુજી, હું તો તમારા માટે નવી હોઉં છું, પણ તમારાથી ને તમારા દીકરાને અલગ કર્યો છે એ મારી મોટી ભૂલ છે. બની શકે તો મને માફ કરી દેજો. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે તમારા દીકરાને તમારાથી ને અલગ કરીને અને હું હંમેશને માટે લઈ જાઉં. મારે તો તમારી જોડે રહેવું છે. જો તમે અહીંયા રહેવા. હા બેટા, અહીંયા રહેવામાં તમને કોઈ વાંધો નથી, પણ તમારા આ ઘરના મહેમાન બનીને તમારા ઘરમાં રહેવું પડશે. કારણ કે હું તમને અંધારામાં નથી રાખવા માંગતો. હું તમને જણાવી દેવા માંગુ છું કે હજી 2 દી પહેલાં જ આપણા ખેતરમાં દાડિયા તરીકે જે મજૂરી કરીને આપણો હાથી મરી ગયો ને, એનો દીકરો રાજ, એને મેં દત્તક તરીકે લેવાનો વિચાર કરી લીધો હતો અને એને કહી પણ દીધું હતું. અને હા, આજ તો મેં એને બોલાવીને એને જવાબદારી પણ સોંપી દીધી છે. એટલે તમારે જો આ ઘરમાં રહેવું હોય ને હવે, તો એક મહેમાન તરીકે તમારું સ્વાગત છે. બસ મારા વારસદાર તરીકે નહીં. કાંઈ વાંધો નહીં બાપુજી, અમને એ પણ મંજૂર છે. બસ અમારે તો વડીલો એટલે કે મા બાપનો પ્રેમ જોઈએ છે અને આશીર્વાદ જોઈએ છે. તો અમને કાંઈ વાંધો નથી, તો રહી શકો છો અમારી હારે. હા, તમારા જેટલા દિવસ જેટલા વર્ષો આ ઘરમાં રહેવું હોય, બસ તમારું સ્વાગત છે. અને તમે અમારું સંતાન છો, તમે અમારા દીકરાની વહુ છો, પ્રેમથી રહી શકો છો, આનંદ કરી શકો છો. આ ઘર તમારું જ છે. રાધા, રાધા, એ રાધા, ક્યાં ગયા? રાધા, એ રાધા. હું છે પણ હું રાડ થયા છો. આ ફાટી ગયું હા, મેં ખાઈ ગયું. તો ગામમાં હમણાં ઓલી દવા આવી ને, ચાલુ કીધું લેવા ગયો ને, તો મને સમાચાર મળ્યા કે હું સમાચાર મળ્યા તમને હવે કે તમે આવા ધોવા પોવા થઈને દોડતા દોડતા રાધા 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 કરતા હેલા આવ્યા અને ક્યાં ગયા જોવો તો ભૂત જેવું છે. ગમે એવા હારા તૈયાર થઈને જાય ને તોય ઢોર જેવા થઈ જાય. ઘેર આવે ને તો આમ લખરિયા વખરિયા. પણ તું પેલા મારી વાત તો સાંભળ. હા, બોલી જાવ લ્યો, તમારી હંધી વાત ને સાંભળી લઉં. બોલી જાવ હાલો. અરે રમત કરી મને વાત જ એવી છે. હા, ગામમાં ગયો હતો ને તો મને સમાચાર મળ્યા કે હા, આપણા બાબાપુજી છે ને એનો દીકરો ને બહુ પાછા આવી ગયા છે ઘેર. હા, મને પાનના ગલ્લે ઓલા નીલાએ કીધું કે ઓલા મહેન્દ્રભાઈ ની પાછા આવી ગયા હા, છે. 2 માણા પાછા આવ્યા છે. એ તો સારું કહેવાય ને. હા, બાને બાપુજીને શાંતિ થઈ જાય, એના હૈયે ટાઢક વળશે. હા, બિચારા બા ઘણી વખત મને કહેતા હોય એને મહેન્દ્રભાઈની યાદ આવતી હોય ને તો આ તો સોનામાં સુગંધ ભળી ગઈ એવું થઈ ગયું. હા, તારી હાસી છે. હું રાજી જ છું, મને કાંઈ વાંધો નથી. પણ જો એક વાત ધ્યાન રાખજે, આ બાબાપુજી આપણને તેજોરીની બધી સાવી આપી છે, જવાબદારી આપી છે ને, મહેન્દ્રભાઈને આવી ગયા છે, આપણે જવાબદારી અને પાછી આપી દેવાની છો. એટલે તું આમ ખોટા વર્તા ન કરતી. એટલે મને હું કામ ને ખોટા નાટક કરું? એનું છે તો આપણે એને આજ નહીં તો કાલ હોપવું જ પડશે ને પાછું. અને એ જેનો હાસો વારસદાર છે ને એનું લોહી છે, એટલે પહેલા હક તો એને જ નાખે. અને આપણને દત્તક લીધા છે, આપણને આપે ને તો જ આપણે લેવાય, બાકી આપણે મગાઈએ નહીં અને ખોટો ખેદોય ના કરે. આપણે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને દીકરા તો માયના એણે. હા, જવાબની અપેક્ષા છે તારી. ઘડી તો મને એમ થયું કે હું રાધાને આ વાત કરી, રાધા એમ કે હવે આપણને આપી દીધું પાછું દેવું પડશે. પણ એમ કહેવાય ને, જો સ્ત્રી જાત રહીને એટલે થોડુંક થાય, એટલે મનમાં સોલ હતો ખરા. એટલે તમે હાથની પાસે આંગળીઓ હરખી સમજી લીધી એમ ને. મને હંધી બાયું યાર તમે ગણી લીધી. આ લગ્નના આટલા વર્ષ થયા હજી તમે મને ઓળખી નથી થઈ ગયા. અરે એમ નથી કહેતો, એમ તો તને ઓળખું છું બાપા. પણ વાત મિલકતની હતી ને
એટલે જરાક પેલું હતું. પણ હવે મનમાં કાંઈ નથી. હવે આપણે છે ને આની જવાબદારી નાના શેઠને આપી દેવું, એટલે આપણે ઉપાધિ નહીં કરે. અને આમે આપણા નસીબમાં એ છે ને આપણને મળી જ રહે. હા, આપણે ક્યાંક દુઃખી છે હે? હા. આ ખાધે પીધે ભગવાન 2 ટકના રોટલા આપી દે છે, બીજું આપણે શું જોઈએ હે? બસ થઈ ગયું. અને બાકી તો શેઠ છે, આપણી દરકાર રાખે છે ને બીજું આપણે શું જોઈએ? અને એને આપણને દીકરામાં કંઈ ભૂલી તો નહીં જાય નહીં. અને આપણે એને બા બાપુજી કીધા છે. એટલે જોવો, હા ભલે મહેન્દ્રભાઈની આવી ગયા, એની જવાબદારી નિભાવે કે ન નિભાવે હો, પણ આપણે આપણી જવાબદારી જે હતી એ નિભાવવાની જ છે. સાવી ભલે આપણે એને હોપી દઈએ, પણ આપણે જવાબદારી નથી હોપવાની એને આપણી. અરે કેવી વાત કરે છો! આ ખેતર આપણું છે ને, એમ જ આપણે કામ કરવાનું છે. તમને તો પહેલા પછી કરતા છે હતા ને એમ ને જ કરે. આપણે પાછા એક ખેતર લઈને આવતા રહ્યો તો હવે દીકરોની વહુ ને આવતા રહ્યા ને તો આપણે ભેગા રહીએ ને તો સારું ન લાગે. ખોટું એના મનમાં છે ને આપણા વિશે ઝેર ભરાય, એના કરતાં આપણે સેટા રહીએ ને તો સારું રહે. બા બાપુને બિચારાને કાંઈ ન હોય, પણ આ કદાચ હા મહેન્દ્રભાઈને ને એની ઘરવાળીને એને તો હજી આપણે બરાબર ઓળખતા નથી. હવે એની ઘરવાળી કેવી હોય કેવી નહીં, અને ના ગમે ને ખોટા એકાબીજાના મનમાં વેરઝેર થાય, એના કરતાં આઘા રહીએ નહીં સારું. આપણે દીકરો છે એ મટી નથી જવાના એના. એ તારી વાત સાચી છે. હા, આપણે એમ જ કરશું. આપણે વાડીએ રહેવા વહી આવશું. પાછા હતા એમને મસ્તે હતા એમ આપણું કામ કર્યા કરશું. વાળી જેવી મજા નથી આવતી. હાસું કહું ને તો ત્યાં એવું લાગે કે જેલમાં પૂરાઈ ગયા આપણે. છે ને આમ તો પરિવાર જેવું મોટું સુખે કે નથી. આમ બા બાપુજી ભેગા રહેવાની હાસું પણ મને તો બહુ મજા આવે. મજા આવતી, પણ હું કહું આપણે વાડીમાં હંધું ખુલ્લું ખુલ્લું હોય અને ત્યાં હંધું આમ બંધ લાગે એટલે આમ જેલ જેવું લાગતું. બાકી બહારે તો મને ગમતું હતું. આ બહાર મને હાસવતા તાવ ખોટું ના કહેવાય. મારે જે ખાવું પીવું હોય હંધું મને ખાવા પીવા દેતા, પણ ના નથી પાડી અત્યાર સુધી કોઈ દી એને. અરે પણ એનો સ્વભાવ જ એવો છે હે. કોઈ દિવસ આપણે યારે ખરાબ વર્તન નથી કીધું કે નથી આપણે કોઈ દી દાડી આવી. ઘરના છોકરા ને વહુ હોય ને એમ જ રાખ્યા છે આપણે, એટલે આપણે કોઈ વાતની ચિંતા નથી. પણ હવે આ છે ને શેઠમાં જઈ અને એની હરમથી જવાબદારી આપણે એને સોંપી દેવાની છે પહેલી તો તકે. હું પણ આવું હારે તારે આપણે તો- બે જઈએ. તારે તો આવવું જ પડશે ને હે. પણ અટાણે નથી જવું. આવો એકાદ બે રહેવા દે, પછી આપણે નિરાતે વાપી દઉં. હા, તો પછી આજે આપણે હાંસી ઘેર નથી જવો, પણ આઈને રોકાઈ જાવ કે હે તો કહી દઉં ખેતર કામ હતું. હા તો વાંધો નહીં, એવું કંઈ કરશું આપણે. બરાબર, સારું હાલ. વડી લોકોનું ડખા હોય ને આપણે આમ વાત ના કરી શકીએ તો. હા તો વાંધો નહીં, સારું હાલ. આ થોડું કામ છે, હવે પૂરું કરી નાખી. થોડો હવે ટેમ્પો મને આગળ ખોટી કરી છે તો હું પોરો ખાઈ જ લઉં. આમ જોવો ને ગરમી ગરમી તો આમે થઈ જ ગઈશું. બસ હો, પોરો નથી ખાવ. જ્યારે ઘડીએ ઘડીએ પોરો નથી ખવાય. પોરો જ્યારે સુધી પોરો જ ખાધા કરો, નકરો પોરો જ ખાધા કરો. આ ખરેખર બહુ ઉપાધિ થઈ ગઈ કા. જો કે ઉપાધિ એટલી બધી હું નથી ગણતો, પણ મને મારો દીકરો મહેન્દ્ર મળવા આવ્યો ને એ વાતની બહુ મોટી ખુશી છે. હા, પણ મહેન્દ્ર આવ્યો એ વાતની તો ખુશી છે, પણ હવે આ રાજને આપણે બધો વ્યવહાર સોંપી દીધો તો હવે એની પાસે પાછો થોડો લેવા હે. પાછો લેવાનો થતોય નથી. મહેન્દ્રની માં, હવે તું રાજની માં છો, સમજી ગઈ? મહેન્દ્ર આપણો દીકરો ભલે રહ્યો, અને આ ઘરમાં રહેવું હોય તોય રાજ કોઈ દી ના નહીં પાડે. એ વાત એ સાચી. મારું દિલ એવું કહે છે કે બે ભાઈ બનીને આ ઘરમાં રહી શકે એમ છે. પણ રાજને જે વચન આપ્યું છે ને એમાંથી હું પાછો નહીં ફરું. પણ આપણા દીકરાને ખોટું તો લાગે. આપણા દીકરાને ખોટું નહીં લાગે કે મારા બાપે બધોય રાજને વ્યવહાર સોંપી દીધો, અને આપણને ક્યાં ખબર છે કે અત્યારે મહેન્દ્રને કેટલી જરૂર છે, શું છે શું નહીં. હજી તો એ આવ્યો છે, આપણને એની પરિસ્થિતિની કંઈ ખબર નથી. હા, હવે એ તો એના કર્મ જાણે. આપણે એની વાત જોવાની હતી એટલે જોઈ લીધી, અને આ વિચાર પણ આપણને ભગવાને સૂઝવાયો છે. નકર આપણે તો દીકરો હતો જ ને, પણ દીકરાની જેમ કામ કરનારો રાજ આપણા ખેતરમાં કાળી મજૂરી કરતો હતો, અને આપણો પ્રેમ એની ઉપર ઉભરાઈ ગયો, અને આપણે નક્કી હતું કરી લીધું, એમાં તે સંમતિ હતું આપી દીધી. પછી હવે આ દીધેલો કોલ અને બોલેલા વેણ પાછા ઠેલવવાને એ તો થૂકેલું ચાટવા બરાબર કહેવાય. અને જીવતે જીવ આ પાપ હું કરવા નથી માંગતો. તમારી વાત સાચી છે. હું હંધુય જાણું છું કે આપણે આ બહુ વિચાર કરી અને પછી આ પગલું ભર્યું છે, પણ આપણને એવી થોડી ખબર હતી કે આ 5-5 વર્ષે આપણો દીકરો પાછો આવશે અને આ મુસીબત પાછી આવશે.
જોકે મા તરીકે તને એમાં મુસીબત દેખાતી હોય હું સમજી શકું છું, પણ મને મારા દીકરા મહેન્દ્ર ઉપર પણ એટલો જ ભરોસો છે. એ મારું વચન મને પાછું ખેંચવા માટે ક્યારેય દબાણ નહીં કરે. બસ મહેન્દ્ર એનું જીવન બસ મારો દીકરો મહેન્દ્ર એનું જીવન એની રીતે જીવે જે મને કહીને ગયો છે, અને નિભાવી જાણે ને એમાં જ હું ગૌરવ અનુભવીશ. બાકી એ જો મારી પાસે ખોટી અપેક્ષા અને લાગણી કે માંગણી કરશે તો હું એનો બાપ છું. તેદી નહોતો ઝૂકો અને આજે નહીં ઝૂકું. તમારી વાત તો હાસી છે, પણ મને આ એક જ ઉપાધિ કોરી ખાય છે કે આ મહેન્દ્રને ખોટું લાગશે અને નહીં પાછો વયો જાય તો. હવે એ તો એનો નિર્ણય છે. એણે શું કરવું, અહીંયા રહેવું ન રહેવું, બાપની હારે રહેવું કે પોતાની રીતે પોતાની મંજિલ તરફ આગળ વધવું, એનો નિર્ણય છે. એમાં હું બાધારૂપ બનવા નથી માંગતો. અને હા, મારા નિર્ણયમાં પણ એ બાધારૂપ ન બને એવું જ મને ખાતરી છે. હા, તે કીધું ને એ વાત 100% સાચી છે. આપણે એમ જ કરવું. હવે નાના શેઠ આવી ગયા છે તો હવે આપણે આ બધી જવાબદારીને સોંપી જ દેવી જોઈએ. આપણે રાખી શું કરવું હવે? એ તો હું તમને ક્યારની ત્યાં હતું કહું છું, કાલે કહ્યું તને આજે કહું છું, અને આજ તો છે ને આપણે સાવી દઈને જવાની છે. હા, કાંઈ વાંધો નહીં, આપણે સાવી દઈને જ આવશું બધા. અને આ શેઠને એનો કારોબાર સોંપી દઈએ પછી આપણે આપણું કામ પાછું ચાલુ કરી દેવું, જેમ કરતા થાય એમ ને એમ. હા, પણ હું તને શું કહું, આ શેઠે મારા માણસ જ લાગે છે. હજી સુધી આવીને શેઠે આ વાત સાંભળી છે કે એને કીધું ને કે આ મિલકતનું તને નહીં મળે તો એને કાંઈ બોલાય નહીં. બોલ, એટલે જ કહું છું ને કે હજી હારા છે ને ત્યાં સુધી આપી દઈએ. વળી એના મનમાં કોઈ વાત ઘર કરી જાય ને થોડા ડખા થાય એના કરતાં એ પહેલાં સાવી હોપી દેવાની, એટલે એના મનમાં છે ને ખોટો કોઈ વેરઝેર ન થાય આપણા પ્રત્યે. એ તારી વાત સાચી છે. પણ હું શું કહું, આ આટલા વર્ષ પછી આ શું પાછા આવ્યા છે, એને શું હોઈ જવું છે? પૂછી આવો જાઓ. ના ના, આ તો ખાલી પૂછ. મને કેમ ખબર હોય એવી તમે વાત કરો છો? એ વાત એ હાચી, હું કઈ વાત ક્યાં કરું છું? કાંઈ નહીં, તો આપણે જઈએ ને શેઠને સાવી આપી આવી બસ. હે ભગવાન, હવે બોલાઈ ગયું તો. હા પણ હું કેમ ઓળખ્યું? જ્યારે હોય ત્યારે ગમે 5-7 હોય મારી પાસે લઈને આવા. હે આ ઓલાએ ઓલું શું કામ કર્યું હોય છે? હે અરે આવું બનાવ્યું, અરે આ કર્યું એ ઓલા એમ ખેતીમાં કેવું સારું. ભાઈ હું કોઈને કઈ જોવા જાઉં છું તો મને પૂછો છો તમે? આ તમે મને ખેતરમાંથી નવરી થવા દ્યો છો? 5 મિનિટે ઘડીક બેહવા દ્યો છો કે મને હંધાઈની ખબર હોય, હંધાઈનું ધ્યાન રાખીને બેઠી હોય હું? અરે પણ મેં તો ખાલી થોડુંક પૂછ્યું, અને હું તને ન પૂછું તો હું બાજુવાળાને પૂછવા જાઉં? હે જો વિવેક નાખીને ઊંધા આ તો હું એ જ કહું છું તને. તું છો આ ઘરમાં તો તને જ પૂછું ને. પણ મને થોડી ખબર હોય કે હું કામ પાસે આવ્યા છે. હું હજી એને મળવાય નથી ગઈ. હાસું કહું ને, આ તમે મને કીધું ને તો હું કાલને ખેતરે શું. એ વાત તારી હાસી છે. કાંઈ વાંધો નહીં, તો હવે આપણે છે ને બે જાવી. હવે આપણે મોડું નથી કરવું. હું કહું તને, હું તમને કાલ હાંડી કહું છું કે આપણે જઈએ સાવી દઈ આવીએ. ખોટી લપ નથી કરવી આપણે આગળ. હા, તમારે બા બાપુજીને કહી દેવાનું કે સાવી ભલે અમે તમને આપતા, પણ તમારી જવાબદારી છે તમારે કરશું તો આપણે સેવા તેની દિલથી જ કરશું. આપણે જેમ પહેલા કરતા હતા ને એમ જ. ના ના, આપણે દત્તક લીધા છે એટલે આપણે એનો દીકરોનો વહુ જ છે. આપણે એને દીકરોનો વહુ બનીને જ રહેવાનું છે. ખાલી આ તો શું છે કે શેઠ આવ્યા એટલે એને ખોટું ન લાગે એટલે આપી દીધું. ગયમું તો હોય છે ને મહેન્દ્રભાઈને આપણે દત્તક લીધો ને સાવી આપી નહીં. તું પાછી મને પૂછે જાણે મને બધી ખબર હોય એમ. તમે ગયા હતા ને આટો મારવા એટલે આ તમને ગામમાંથી વાત મળી હોય તો કાંઈ. હું તો ક્યાંય ઘર બારી નથી ગઈ. ના ના, મને કાંઈ વાત હજી મળી નથી, પણ એને શું વાંધો? એને તો ગમ્યું. કાંઈ બોલશે તો નહીં ને આપણે હામાં સામું તો કંઈ રાડું બાડું તો નહીં નાખે ને? બોલે તો આપણે બે બેન સાંભળી લેવાના. આપણે ક્યાં કાંઈ એની હારે આખી જિંદગી રહેવાનું છે? આપણે તો મજૂર છીએ, આપણને તો કોઈ પણ ગમે એ બોલે આપણે તો સાંભળી જ લેવાનું છે. કારણ કે આપણો જન્મ જ રીતે થયો છે ગરીબીમાં. તો બધાના ભાઈ ખરખા ન લખ્યા, પણ આપણે ભલે ધનથી ગરીબ છીએ પણ આપણે સુખી તો છીએ ને. આપણે કોઈ જ્યારે કંઈ વેર ઝેર નથી, કાંઈ ભગવાન આપણે કે કાંઈ મટકવા નથી દેતો. બીજું આપણે શું જોઈએ? હે એ જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું મળી જાય, હુવાનો ટાઈમ થાય એટલે પથારી મળી જાય. માણસને બીજું જોઈએ શું જીવવા માટે? એ વાત તો તમારી સાચી છે. હા, જો આપણા બાપુ પણ અહીંયા ગુજરી ગયા. હા, આપણા બાપુ પહેલેથી કામ કરતા હતા અહીંયા. હા,
બાપા છે ને એ ને એ આ બા મને શેઠાણી મને કહેતા હતા તારા હહરા નહીં કે એના બાપુ હતા ને એ પણ અહીંથી કામ કરતા હોય કે તમારી પેઢીઓથી અહીંયા જ કામ કરે છે કે ભાગ્યો રાખે છે એ પહેલેથી જ બધા વ્યવહાર અને બાપુ ને આપણા શેઠ છે ને એ બે પાકા ભાઈબંધ હતા અને એ અહીંયા વાડીમાં જ રહેતા હતા બાપા અહીંયા જ તે રહેતા બાપાના લગ્ન છે ને ત્યારે આ વાડીમાં જ બાપા કામ કરતા અને બાપાના લગ્ન વખતે શેઠે જ ઘણો ખરો ખર્ચો આપ્યો હતો એમ બાપુ મને કહેતા ઘણી વાર એટલે આપણે પેઢીઓથી એને વ્યવહાર છે એટલે એમ કાંઈ વાંધો નહીં આમ આપણને રાખે છે દીકરાને જેમ એટલે જ રાખે કારણ કે બાપાએ વ્યવહારમાં બહુ સારું રાખ્યું છે બાપા છે ને આંબા વાવી ગયા છે એટલે આપણે કેરીઓ ખાઈએ છીએ એ તો છે જ ને આંબા વાવે ઈ જ કેળે ખાય બાકી થોડી કેરીઓ ખાવા મળે બાકી તો આ બાવળ વાવ્યા હોય તો આપણને જ પૂછવા આવે ને હવે વાતો બહુ થઈ ગઈ આપણે જઈ આવે હાલ જઈ આવી સારું હાલો હમણાં જઈ આવીએ આપણે પાછું હમણાં દી હાથ લીધા હા હજુ તો હવાર પડ્યું ને દિયાતમી જાહે એ 6 વાગ્યા છે હવારના શાંતિ રાખો 8 વાગે જાય આપણે ના ના અટાણે જઈ આવી પછી મારે કામ હજી ઉઠા હોય ને હાથ ધોતા હોય અત્યારમાં નો જવાય પૂજા પાઠ ને એવું કરતા હોય કે બધા આપણી જેમ વહેલા ન ઉઠી જતા હોય સારું તું કે હા બસ તો હું વાડીએ જાઉં મારી માં છે તો વાડીએ સૌ હે ભગવાન આની તો બુદ્ધિ મતી મારી ગઈ કે હું છે કઈ ખબર નથી પડતી આ હવાર ને હાસ દિયાત મે કે વાડીએ વાડીએ જાવ લ્યો એટલે કહું આ વાડીમાં જાવ એમ ખેતરમાં જાવ એમ કહું છું આમ વાડીએ નહીં ના તો જાવ પણ હા જાવ એમ મગજ ખાલી કરી દીધો મારે તમે મેં નહીં હવાર દી બગાડી નાખી હાવ લે આ મહેન્દ્ર ને વહુ એના બે આવી ગયા હા હમણાં જ યાદ કરતા હતા ને આવી ગયા હા આવી જ જવું પડે ને કારણ કે આ ઘરમાં કામ જ એવા થાય છે હું તમને એક વાત કહેવા આવ્યો છું બાપુજી તમારે જે બોલવું હોય ને એ પછી બોલજો પહેલાં મારી વાત સાંભળી લો કાન હા ખોલી. તારી વાત બોલી દે બેટા 5 વર્ષથી તારા મનમાં કેટલી ફરિયાદો હશે મારા પ્રત્યે આ તો પહેલી મુલાકાતમાં તું નથી બોલી ગયો તો હવે બોલી દે તને છૂટ છે હું સાંભળવા બેઠો છું હા ઘર છોડીને હું જાઉં છું બાપુજી હા હું બોલે છે તું આ જે તમે સાંભળ્યું ને બા એ જ બોલું છું કે હું અને જલપા આ ઘર છોડીને જઈએ છીએ આ તે બરાબર નહીં સાંભળ્યું હોય પણ મારા કાન હજી હજુ જ છે અને મને સંભળાય છે ભલે જાતો આ તે દી આવ્યા તો તમે કહેતા હતા ને અમારે કાંઈ વાંધો નથી અમારે તમારા હારે રહેવું છે એ બધી તો વાતો હોય આ તો 5 વર્ષ પછી મા બાપને મળવાના બધા બહાના હોય પણ હકીકત જે હોય તો બેટા બોલી દે એટલે મને ખબર પડે અરે બાપુજી સાંભળી લ્યો તો પછી હું આ ઘર છોડીને ગયો ને ત્યારે મને એમ થયું કે મારા બાપુજી આજ નહીં તો કાલ પીગળી જશે મને બોલાવશે પણ તમે તો મારા કાંઈ વાવડ જ ના લીધા એટલે મારે મજબૂર થઈ અને બાપુજી રહ્યા ને તમે એટલે મારે મળવા આવવું પડ્યું પણ અહીંયા આવતાની સાથે જ તે તમે મને ન આપવાના સમાચાર આપી દીધા કારણ કે તમે તો પેલો આપણો દાડીયો હતો ને ભાગ્યો કરશન કાકા એના દીકરા રાજને તમારા ખોળે બેસાડી લીધો એ તમારો દીકરો છે અને માલ મિલકત જમીન જાયદાદ આ હંધુ એના નામે હોય તો પછી મારે તમારો દીકરો હોવાનો શું ફાયદો આ ઘરમાં રહેવાનો શું ફાયદો માં તમે જ કહો કઈ રીતે હું આ ઘરમાં રહું જો દીકરો હોવા છતાં બીજાને તમે દીકરો બનાવી લીધો હોય હા તો બેટા બનાવવો પડે આ તારો બાપ છે ને એક વખત નિર્ણય લે છે ને બદલતો નથી તને ખબર છે એ બધું છે ને તારે પહેલા વિચારવાનું હતું મારી સામે જંગે ચડતા પહેલા એટલે હવે જે નિર્ણય લેવાઈ ગયો છે ને એ સ્વીકારવાનો જ રહ્યો તારે સાંભળી લો બાપુ આ તમે તમારો નિર્ણય નહીં બદલો ને તો હું આ ઘરમાં 1 મિનિટે નહીં ઊભો રહું ઘર છોડીને જતો રહીશ હું આ શેઠના હા તમારે ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી તમારી મિલકત છે ને તમારી જ રહે તમારે રાજ વાહ બાપુજી મારી વાત સાંભળો બાપુજી આમ તો ખરા અર્થમાં છે ને આ નાના શેઠ છે ને એ જ તમારા વારસદાર છે મારી વાત તમે શાંતિથી સાંભળો તો ખરા પહેલા બધી વાતમાં ના પાડો છો બધી વાતમાં તમારું નહીં હાલે હવે હું તમારો દીકરો છું ને મારી વાત તમારે સાંભળવી જ પડશે જો નાના શેઠ હા જે બાપુજીએ મને જે વહીવટ સોંપ્યો છે ને બધી મિલકત તમતાર તમારી છે મારે કાંઈ નથી જોતું હે અને અમે તમને સાબી આપવા જ આવ્યા હતા અને બધું કહેવા જ આવ્યા હતા કે આ હંધો વહીવટ હવે તમે કરજો અને તમારું છે ને બધું તમને તમતાર મુબારક અરે એ કાંઈ કરવાનું થતું નથી મેં તને જે હક આપ્યો છે ને એ હક મારે પાછો લેવાનો થતો નથી અને મારા દીકરાને તો કોઈ કાળે આપવાનો થતો નથી સમજી ગયો તું જો બાપુજી સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય તમે મારી વાત સાંભળો
તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. તમે મને દીકરો માનો છો ને? એક વાર નહીં બેટા, 100 વાર. બસ તો આ બાપ દીકરાનો સંબંધ બાંધવા માટે મિલકતની ક્યાં જરૂર છે? જો તમે મને દત્તક લીધો, હું તમારો દીકરો જ છું અને દીકરોને હું બનીને તમે રહેવો. પણ જો આપણી વચ્ચે મિલકત ન આવી જોઈએ. હું તમારે તમારી ભેળો જ રહીશ, હા તમારી વાડીમાં જ રહીને વાડીનું જતન જ કરી, હું ક્યાંય જવાનો નથી. જો બાપુજી, મિલકત એની પાસે હોય કે તમારી પાસે હોય કે મારી પાસે, હું ફેર પડવાનો છે? તારે મિલકત ભલે સંભાળતા બધી, હું આજીવન તમારો દીકરો બનીને તમારી સેવા કરી. હે હા બાપુજી, આની વાત સાચી છે. જરૂરી તો નથી કે અમારી પાસે મિલકત હોય તો જ અમે તમારા પોતાના છીએ, બાકી પારકા થઈ જાવ. આમ જુઓ, અમે ખાલી ચાવી જ તમને હોપીએ છીએ, બાકી તમારું હંધુય કામ અમે કરશું અને તમારી હંધી જવાબદારી અમે ઉપાડીએ. બેટા, આજે મને સાક્ષાત્કાર થઈ ગયો કે મેં જે નિર્ણય લીધો ને એમાં હું 100% સાચો નીકળ્યો. આજે પારકા પોતાના થઈ ગયા અને એમાં ક્યાંય સંપત્તિને એને પ્રતિભર પણ સ્થાન ન દીધું. અને જે પોતાના હતા ને એ પોતાના બાવડાના બળે કંઈ કરી ન હોય ગયા ને એટલે બાપની સંપત્તિમાં 5 વર્ષના વાણા વાયા પછી ભાગ માંગવા આવ્યા. જો બેટા, આના સંસ્કાર જો. આ પારકું લોહી હતું ને છતાં એને મિલકત સાથે કોઈ મોહ નથી. કાળી મજૂરી કરીને એના બાપો આપણા ખેતરમાં ખપી ગયો અને એ વર્ષોથી બસ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. પણ તું તો નઠારો નીકળ્યો બેટા. આ તારા બાપના દિલને તે દુભવું છે. બસ બસ બાપુ બસ. હવે મહેન્દ્રભાઈને કાંઈ કહેવાની જરૂર નથી. એ ખોટા થોડા છે, એની મિલકત છે તો એનો હક લાગે ને. તમે જરાય ચિંતા ન કરતા. અને શેઠ, સાવી લાવતા ભૂલી ગયો છું. હું તમને છે ને હમણાં જઈને સાવી લઈ આવીને તમને આપી દો બધું. જો રાજ, તું મારાથી નાનો છો અને મારા બાપાએ તને દત્તક લીધો છે, તો તું મારો નાનો ભાઈ છો. પણ મારા બાપુને મારે એક વાત જરૂર કહેવી છે. બાપુ, તમે મને નઠારો અને નિકમ્મો કીધો ને, પણ આ ઘર મૂકીને મારે નહોતું જવું. તમે મને બાવડું થોબીને કાઢી મૂક્યો હતો. મને આ જલપાયરે પ્રેમ થયો ને એ તમને નહોતું ગમ્યું, કારણ કે આ ગરીબ બાપની દીકરી હતી. મારે તમારી માલ મિલકત હારે કોઈ પ્રેમ નહોતો, એટલે જ હું ઠુકરાવીને ગયો હતો. મારે આની હારે જિંદગી વિતાવી હતી, પણ આના કહેવાથી હું તમને મળવા આવ્યો હતો. પણ આ દીકરાના હોવા છતાં તમે બીજાને દત્તક લીધો ને, એ વાત મને આ દિલમાં ખુશી. પણ આ રાજનો સ્વભાવ જ્યારે મેં જોયો ને તો આ મારું પથ્થર જેવું કાળજું પીગળી. હવે આ તમારો દીકરો જરૂર રહે, હું આ ઘરમાં રહી નહીં મૂકીને જાઉં, પણ એક શરતે, તું મારી હારે જો આ ઘરમાં રહે ને તો જ હું આ ઘરમાં રહું, નકર મારે આ ઘરનું પાણી એ હરામ છે. બસ તમે બે દીકરા મળીને તમારા બાપના વેણનું સન્માન જાળવો ને, એનાથી રૂડું મારે બીજું કાંઈ ન જોઈએ. અને બાપુ, મારે તમારી મિલકત નથી જોતી, અને તે મિલકત આ રાજને આપી દેજો. આ બધું તમારું જ છે બેટા. ભોગવો અને આનંદ કરો, ખુશ રહો. મારા બે દીકરાઓને અને બે વહુઓને